વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર 21 મિનિટ સુધી વાત કરી. તેમણે કહ્યું કે જો અમેરિકા ઇઝરાયલનું ઈરાન સાથે યુદ્ધ ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો આવશે. આવનારો સમય દેશની સૌથી મોટી કસોટી લેવાનો છે. અમારા રાજ્યોનો સહયોગ જરૂરી છે. ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે. તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેઇટમાં આપણા જહાજો અને ભારતીય ક્રૂ ફસાયેલા છે. આ ચિંતાજનક બાબત છે. આપણા વેપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે. ગેસ, તેલ, ખાતરો જેવી આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પડી છે. એક દિવસ પહેલા પીએમએ લોકસભામાં 25 મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ યુદ્ધના કારણે દુનિયામાં જે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય છે તેની અસર લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. તેથી આપણે તૈયાર રહેવું પડશે. આપણે કોરોનાના સમયમાં પણ એકતાથી આવા પડકારોનો સામનો કરી ચૂક્યા છે. લાંબા સમય સુધી સંકટ ચાલશે તો ગંભીર અસર પડશે. હાલમાં પુરવઠો સંભાળવામાં આવી રહ્યો છે, પરંતુ જો પરિસ્થિતિ લાંબા સમય સુધી આવી જ રહેશે તો મોટા આર્થિક અને પુરવઠા સંકટ ઊભા થઈ શકે છે. કોલંબિયામાં એરફોર્સનું હર્ક્યુલસ C-130 વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 66 સૈનિકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. ધ ગાર્ડિયન અનુસાર કોલંબિયન વાયુસેનાના પ્રમુખ મેજર જનરલ કાર્લોસ ફર્નાન્ડો સિલ્વાએ જણાવ્યું કે વિમાનમાં 114 સૈનિકો અને 11 ક્રૂ મેમ્બર સવાર હતા. આ દુર્ઘટના પેરુ સરહદ નજીક દક્ષિણ એમેઝોન ક્ષેત્રના પ્યુર્ટો લેગુઇઝામોમાં બની હતી. રક્ષામંત્રી પેડ્રો સાંચેઝે જણાવ્યું કે વિમાન રનવેથી લગભગ 1.5 કિલોમીટર દૂર જઈને પડ્યું. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવ પેટ્રોએ સૈન્ય વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ એક ગંભીર દુર્ઘટના છે અને આશા વ્યક્ત કરી કે તેમાં કોઈનો જીવ ન ગયો હોય. પેટ્રોએ કહ્યું કે આવી ઘટના ન થવી જોઈતી હતી અને જવાનોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. સરકાર સેનાને મજબૂત બનાવવા અને વધુ સારી સુવિધાઓ આપવા માટે કામ કરી રહી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને. સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત છે. ટ્રમ્પ દ્વારા ઈરાની ઉર્જા સ્થળો પર હુમલાની યોજનાને 5 દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત પછી કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર મંગળવારે ચાંદી પાછલા બંધ ભાવની સરખામણીમાં લગભગ 4.5% અથવા $11,000થી વધુ સસ્તી થઈ અને આ તાજા ઘટાડા પછી હવે તેના ઉચ્ચતમ સ્તરથી 1 કિલો ચાંદીનો ભાવ $2,00,000થી વધુ ઓછો છે. ચાંદીની જેમ સોનાની કિંમતોમાં પણ ઘટાડો થયો છે. સપ્તાહના બીજા કારોબારી દિવસે આ કિંમતી ધાતુ વધુ સસ્તી થઈ ગઈ. સોમવારે ખરાબ રીતે તૂટ્યા પછી તે લગભગ $2,500 પ્રતિ 10 ગ્રામથી વધુ સસ્તી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. કોમેક્સ પર સોનું લગભગ 2% ઘટીને $4,370 પ્રતિ ઓન્સ પર આવી ગયું છે, જ્યારે ચાંદીની કિંમત ઘટીને $66.89 પ્રતિ ઓન્સ જોવા મળી હતી. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે પહેલા ગેસ સિલિન્ડરની અછત અને 23 માર્ચ 2026ના રોજ રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ ગઈ હતી. પેટ્રોલ ડીઝલ મળતું બંધ થઈ જશે તેવા ડરથી લોકોએ મોટાભાગના પેટ્રોલ પંપ પર 2 કિલોમીટર સુધી લાઈનો લગાવી હતી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વધતી ભીડને પગલે તાત્કાલિક પોલીસની મદદ લેવી પડી હતી અને પોલીસ અધિકારીઓ દ્વારા લાઉડસ્પીકર લગાવીને લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી હતી. આ ઉપરાંત પેટ્રોલ પંપના માલિકો દ્વારા પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની અને અછતની વાતો પાયાવિહોણી હોવાની સ્પષ્ટતા કરી હતી. પેટ્રોલ, ડીઝલ સહિતનું ઈંધણ ખૂટી પડ્યું હોવાના મેસેજ, ફોટા અને રીલ વાયરલ કરનાર સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આસુંદરાળી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીના મામલે ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને આજે તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર દ્વારા જારી કર્યો છે. આ કાર્યવાહી ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણા દ્વારા 8 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવેલી આકસ્મિક તપાસના આધારે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૂળી તાલુકાના આસુંદરાળી ગામના સરકારી સર્વે નંબર 246 અને ખાનગી સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન, વહન, સંગ્રહ અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી એક ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર, 40 મેટ્રિક ટન કાર્બોસેલ અને 4 સરખી સહિત કુલ રૂપિયા 11 લાખનો ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સુરતમાં સરકારી નોકરી અપાવવાનું સપનું બતાવી લાખોની રોકડી કરી લેનારા લેભાગુ તત્વો સામે સુરત પોલીસે લાલાક કરી છે. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 લાખની ઠગાઈના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપતો આરોપી આખરે ઝોન 6 એલસીબીની ઝપટે ચડી ગયો છે. મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પરથી વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસે છેક અંદરના વિસ્તારો સુધી મોરચો માંડ્યો હતો. ઝોન 6 એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ઠગાઈનો આરોપી અશ્વિન પ્રભાતસિંહ પાડવી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના તલંબા ગામમાં છુપાયેલો છે. સુરતથી આશરે 200 કિલોમીટર દૂર આવેલા આ નંદુરબાર ગામ વિસ્તારમાં પોલીસ ટીમે પહોંચીને સતત 3 દિવસ રેકી કરી હતી. આરોપીની હિલચાલ પર વોચ રાખ્યા બાદ પોલીસને તેનું ચોક્કસ લોકેશન મળ્યું હતું. આરોપી અશ્વિન પાડવીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તેણે ભોગ બનનારને પોતે ખૂબ જ ભગદાર અને પ્રભાવશાળી વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું. સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા હોડી બંગલા પાસે એક હૃદયદાવક ઘટના બની છે. અહીં એક 22 વર્ષીય પરિણીતાએ પોતાની માસૂમ પુત્રીની હાજરીમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. લગ્નના માત્ર 2 જ વર્ષમાં પરિણીતાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે રહસ્ય અકબંધ છે. હોડી બંગલા આશિક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ગોવાડિયા ફળિયામાં સિદ્દીકભાઈ ખટીક પોતાના પરિવાર સાથે રહે છે. સિદ્દીકભાઈ કતારગામ વિસ્તારમાં ચિકનની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. 2 વર્ષ પૂર્વે તેમના લગ્ન સાદિયા સાથે થયા હતા. આ સુખી દંપતીને સંતાનમાં 8 મહિનાની એક પુત્રી પણ છે. લાલગેટ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ પોલીસે અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવામાં પેરોલ ફ્લો સ્કોડને સફળતા મળી છે. પંચમહાલ રેન્જ આઈજી વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશ દુધાતના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા ગુનાઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ બીએમ રાઠોડ અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. પેરોલ ફ્લો સ્કોડના એએસઆઈ હાર્દિક કુમાર કાનાભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકના વર્ષ 2022ના અપહરણ અને પોક્સો એક્ટના ગુનાનો આરોપી મુકેશ ગની ડામોર હાલ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામે ખેત મજૂરી કરતો હોવાની બાતમી મળી હતી. એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા વિશ્વ પ્રસિદ્ધ ગીરના જંગલની સુંદરતા અને તેની ઇકોસિસ્ટમ ત્યાંની અતૂટ આહાર શૃંખલા પર ટકેલી છે. છેલ્લા કેટલાક સમયથી ગીરના કુદરતી ઘાસના મેદાનો પર કુવાડિયા નામની આક્રમક વનસ્પતિએ કબજો જમાવ્યો છે. આ બિનજરૂરી વનસ્પતિને કારણે ચિત્તલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓના ખોરાક પર માઠી અસર પડી હતી, જેના સીધી અસર આખી ઇકોસિસ્ટમ પર જોવા મળી હતી. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા એક વિશેષ અને સફળ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના પરિણામે ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય ફરી ખીલી ઉઠ્યું છે. જૂનાગઢ વન વિભાગના ડીસીએ પ્રશાંત તોમરે આ અભિયાન અંગે વિગતો આપતા જણાવ્યું કે ગીરના જંગલમાં જે આક્રમક વનસ્પતિ છે, જેનો ઉલ્લેખ વન વિભાગના મેનેજમેન્ટ પ્લાનમાં પણ છે, તેમાંથી મુખ્ય વનસ્પતિ કુવાડિયા છે. વડોદરાના સરદાર એસ્ટેટ વિભાગમાં એક પેટ્રોલ પંપ પર બાઇકમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. બાઇક ચાલક પેટ્રોલ પુરાવીને પંપની બહાર નીકળતો હતો, ત્યાં જ બાઇકમાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. મોટરસાઇકલ ચાલકે પેટ્રોલ ભરાવ્યા પછી પંપની બહાર નીકળતા જ બાઇકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની તીવ્રતા એટલી વધી ગઈ કે આખી મોટરસાઇકલ બળી ગઈ હતી. ચાલકે બાઇકમાં પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી નીકળ્યાને આ બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાં જ પાણીગેટ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તરત જ પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી.